ધારી થી દલખાણિયા સેમરડી ચેકપોસ્ટ સુધીનો રોડની હાલત બિસ્માર હાલતમાં જોવા મળી। વિગત એવા પ્રકારની છે કે ધારીથી દલખાણિયા રોડ 33 નંબરનો હાઈવે તરીકે માનવામાં આવે છે। તે બહુ ખરાબ હોવાને કારણે અવારનવાર એક્સિડન્ટ થાય છે અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। કોઈ પણ મીટિંગ હોય ત્યારે સારો એવો જવાબ દેવામાં આવે છે કે રોડ હમણાં જ મંજૂર થઈ ગયો છે, એને હમણાં જ બનાવવાનો છે। તો ગામ લોકોની એવી માંગણી છે કે અમારે રોડ જોઈએ છે, પણ ડબલ પટ્ટીનો રોડ। ગુજરાતની અંદર તમામ ગામડાઓમાં પણ રોડ બનાવવામાં આવ્યા છે, તો આ તો 33 નંબરનો હાઈવે છે, તો રોડ કેમ ન બને તેવી ગામ લોકોની માંગ છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। સાહેબ ધારીથી આવ્યા? हाँ, આ રોડ કેવો લાગ્યો? रोड एकदम खराब છે। શું રોડ વિશે? રોડ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા દલખાણીયામાં રોડ એકદમ ખરાબ હાલતમાં છે। એટલે તમારું નામ કયો? મારું નામ યોગેશ સોલંકી, અવધ ટાઈમ્સનો પત્રકાર છું અને સાંસદ પ્રોગ્રામમાં અમારા ગામ લોકોએ જે પ્રધાનમંત્રીએ જે સાંસદ કાર્યક્રમ કર્યો હતો કે રોડ વિશે કહેવાનું હતું, ત્યારે સાંસદ નારાયણભાઈ કાછડિયાને ખુદ ગામ લોકોએ રજૂઆત કરી હતી કે અમે તમે આવ્યા ત્યાંથી રોડ પહેલાં કેવો છે। અમારે અત્યારે 33 નંબરનો હાઈવે છે અને સિંગલ પટ્ટી રોડ છે। ત્યાર પછી ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાને પણ રજૂઆત કરવામાં આવી છે, એ કંઈ થઈ જશે। હજી સુધીમાં અત્યાર સુધીમાં ગીરકાંઠાના સેવાડાનું ગામ છે અમારું દલખાણીયા, 33 નંબર હાઈવે છે, છતાં અમારે રોડમાં અન્યાય થયો છે। અત્યારે આ રોડ કોઈ દિવસ આખો ફેવર બન્યો નથી, બન્યો હોય તો 6 થી 7 કિલોમીટર જ બન્યો છે, હજી સુધીમાં ક્યારેય બન્યો નથી ને અત્યારે એટલી ખરાબ હાલત છે, અવારનવાર અકસ્માત પણ થાય છે। અમારી એવી માંગ છે કે તાત્કાલિક આ રોડ બને, એવી અમારી માંગ છે। એટલે ભાઈ આ રોડ કેવો છે? અરે ભાઈ રોડે તો હવે પૂરું કર્યું જો ને ગાડીએ પતાવી દીધી ને આ કેરના ઢાંકણા ઉડી ગયા, તપેલિયું માર્યું જો। તો રોડ વિશે શું કહો છો? હવે કઈ સરકાર રોડ કરે તો સારું ને, કે હેરાન થઈ ગયા। એટલે ભાઈ ક્યાંથી આવ્યા? દલખાણીયાથી। ક્યાં જાવ છો? ધારી જવું છે। આ રોડનું શું છે? અરે રોડ તો ભાઈ હાવ બેકાર છે। તમારું નામ? ખાલી કહેવાનું જ છે કે અમરેલી કોડીનાર હાઈવે છે, બાકી હાઈવે જેવું કઈ છે જ નહીં। કેટલા નંબરનો હાઈવે છે? 33 નંબરનો। તો રોડ વિશે શું કહો છો? રોડ હાવ બેકાર છે। શું કરવાનું છે હવે તો આ કઈ સરકાર કરે તો થાય, આમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય કઈ હલતા જ નથી એવું લાગે છે। તમારું નામ? રસ ન હોય। મારું નામ દિનેશભાઈ માલણીયા છે, માજી સરપંચ દલખાણીયા। બોલો તમારી શું કહેવાનું છે? કહેવાનું એ છે કે આ રોડ જો એનાથી થાય એમ હોય કરે, નકર પછી આ ચૂંટણી લડવાનું બંધ રાખે। જો એનાથી એક રોડ ન થતો હોય તો બીજું એનાથી શું થવાનું છે? નો સંસદ સભ્ય ધારાસભ્ય કાંઈ ન કરી શકતા હોય તો એને કાંઈ લડવાની જરૂર નથી, અને ગામમાં મત માંગવા આવવાની જરૂર નથી। આની હાલત બહુ ખરાબ છે। કેટલા સમયથી આ રોડ બનવાની બધા દલખાણીયા ગામના માંગ કરે છે, પણ આ કોઈ હાલત કોઈ ધ્યાન દેતું નથી। રોડ કેવો?